જય દ્વારકાધીશ મિત્રો, આજે મારો બર્થડે હોવાથી અમે નીકળી ગયા કોલેજ તરફ. કોલેજ જતાં જતાં આજે બાઇક હતી કુલદીપભાઈની અને ચલાવતા હતા ઉદયભાઈ. બાઇક ચલાવતા ચલાવતા હવે આવશે હમણાં થોડી વારમાં સિગ્નલ આવતા જ અમે બાઇક રોકી, ત્યાં સિગ્નલ ખુલી ગયું અને અમે નીકળી ગયા મેલડીમાના મંદિર તરફ. આજે મારો બર્થડે હતો તેથી અમે મેલડીમાના દર્શન કરવાના હતા. પહોંચી ગયા મેલડીમાના મંદિરે પહોંચી મેં લઈ લીધું નારિયેલ અને પહોંચી ગયો દર્શન માટે. દર્શન કરતા મેં કરી લીધા બધા માતાજીના દર્શન. અને અમે આવી ગયા હવે નારિયેલ વધેરવા માટે. નારિયેલ વધેરતા મને લાગી થોડી વાર, પણ આખિરકાર મેં નારિયેલ વધેરી જ લીધું અને પાણી મેં કાઢી લીધું ગ્લાસમાં. પાણી ગ્લાસમાં કાઢીને હું ગયો પ્રસાદી ધરવા. પ્રસાદી ધરી મેં કીધું કે ચાલો કરી લો હવે ચાંદલો કરી લીધો. અને પછી મેં કીધું કે ચાલો પાડી લઈએ ત્રણેય ભાઈઓનો ફોટો પાડી લીધો. અને હવે મેં કીધું કે ચાલો મિત્રો આપણે જઈએ કોલેજ તરફ. ઉદયભાઈ બાઇક ચાલુ કરી અને અમે નીકળી ગયા કોલેજ તરફ. હવે કોલેજ થોડી દૂર હોવાથી ઉદયભાઈ બાઇક કરી દીધી થોડી સ્લો. પવન પણ આજે થોડો વધારે હતો અને આવ્યા અમે હવે કોલેજ તરફ. પહોંચતા વચમાં આવી ગયા બમ્પ અને ઉદયભાઈ લઈ લીધા જોરથી બમ્પ. ત્યાં દેખાઈ ગયો મોગલપાનનો ગલ્લો અને અમે આ નીકળી ગયા પાછા કોલેજના ગેટ તરફ. કોલેજના ગેટ તરફ પહોંચતા ઉદયભાઈ બાઇક પૂરી સ્લો કરી દીધી અને ગેટની અંદર જતા વચમાં આવી ગયા પાજી. મેં ઉદયભાઈને કીધું કે લઈ લ્યો હવે ગાડી સીધી પાર્કિંગમાં. અમે ગાડી પાર્કિંગમાં લેતા જોયું તો આજે કોલેજમાં આટલા બધા વિદ્યાર્થી આવ્યા ન હતા. વિદ્યાર્થી જોતા અમને દેખાઈ ગયા સરો. અમે ગાડી કરી દીધી પાર્કિંગ અને અમે નીકળી ગયા હવે ક્લાસ તરફ. ક્લાસમાં જતા ઉદયભાઈ લઈ લીધો લોબીમાંથી અમે નીકળતા જોયું તો ક્લાસમાંથી થોડીક પબ્લિક. તેથી ઉદયભાઈ કીધું કે તો ચાલો હવે કેન્ટીનમાંથી નીકળી ગયા અમે કોલેજ તરફ. કેક લાવ્યા પછી કેકનું કટિંગ કરી અને ત્રણેય ભાઈઓ વારાફરતી કરી લીધું સેલિબ્રેશન કરી લીધું. ત્યાં તો ઉદયભાઈ અને ભાર્ગવભાઈ કહે કે હજી તો કેક લગાડવાનો બાકી છે. ત્યાં ઉદયભાઈ અને ભાર્ગવભાઈ મારા ઉપર કેક લગાડ્યો. કેક લગાડતા કુલદીપભાઈ કહે કે હું તો બાકી જ રહી ગયો. તો કુલદીપભાઈએ પણ લગાડી દીધો મને કેક. ત્યાર પછી અમે મંગાવી લીધો નાસ્તો કરીને મેં કીધું કે ચાલો મિત્રો હવે ફોટા પાડી જ ગયો મારા. જ્યાં ઉદયભાઈ મારા ફોટા પાડતા હતા ત્યાં ભાર્ગવભાઈ બોલ્યા કે એના જ નહીં મારા પણ ફોટા પાડી દો. ત્યાં તો